ઝાટકી। તાનાશાહ ભાજપના ઇશારે સુરત મહાનગરપાલિકા બજેટ સત્રના બીજા દિવસે આપના વિપક્ષ નેતા પાયલ સાકરિયાને સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। સુરત મહાનગરપાલિકાના કરોડોના બજેટ પર ચર્ચા કરવા માટે ભાજપ પાસે સમય નથી। તાનાશાહ ભાજપના ઇશારે આજે સુરત મહાનગરપાલિકાના બજેટ સત્રના બીજા દિવસે વિપક્ષ નેતા પાયલ સાકરિયાને સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। લોકહિતના પ્રશ્નો ઉઠાવવા પણ આ સરકારમાં ગુનો હોય તેવી પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે। સમગ્ર બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષને બોલાવવાનો કે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનો સમય આપવામાં પણ શાસકોના પેટમાં તેલ રેડાય છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાને સસ્પેન્ડ કરાતા આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ સામૂહિક વોકઆઉટ કરી વિરોધ દર્શાવ્યો। ત્યારબાદ આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ ગૃહની બહાર ભાજપના આ તાનાશાહી ભર્યા પગલા વિરુદ્ધ નારા લગાવ્યા હતા। ત્યારબાદ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના બજેટ સત્રનો આજે બીજો દિવસ હતો। મેયર દ્વારા શરૂઆતમાં જ સમય સીમા બાંધી દેવામાં આવી કે સુરતના કરોડોના બજેટ પર ફક્ત 10 જ મિનિટ ચર્ચા કરવામાં આવશે અને વિપક્ષને પોતાની વાત રજૂ કરવા માટે ફક્ત 30 જ મિનિટ આપવામાં આવશે। પરંતુ જ્યારે અમે અગાઉના પ્રોજેક્ટ અધૂરા અને લોલીપોપ સમાન લોભામણા પ્રોજેક્ટના નામ સાથે માહિતી રજૂ કરી ત્યારે આ માહિતીને તેઓ સાંભળી શક્યા નહીં। આ સિવાય કૌભાંડોના કારણે ડબલ ભાવના ટેન્ડર પોતાના માનીતા લોકોને આપવાના કારણે અને વર્લ્ડ બેંકમાંથી મોટી લોન લેવાના કારણે સુરત મહાનગરપાલિકા દેવાળું ફૂંકી દે તેવી પરિસ્થિતિ છે। પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની વાહ કરવા માટે ગૃહ પાસે સમય છે, પરંતુ સુરત શહેરના કરોડો રૂપિયાના ક્યાંથી આવશે અને ક્યાં જશે તે મુદ્દા પર ચર્ચા કરવા માટે તેમની પાસે સમય નથી, જેના કારણે મને અધૂરી વાતે બેસાડી દેવામાં આવી। આમ આદમી પાર્ટીને લાખો લોકોએ મત આપ્યો છે અને જ્યારે લોકોની સમસ્યાઓને લઈ અમે કમિશનર પાસે જઈએ છીએ તો કમિશનર પાસે અમારી વાત સાંભળવાનો કે ફોન ઉઠાવવાનો પણ સમય હોતો નથી। તેમના વર્તન અને નિષ્ફળ કામગીરી મુદ્દે અમે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો। આ રિપોર્ટના કારણે કમિશનર અડધી સભા છોડી જતા રહ્યા અને અમે આ બજેટનો અને ભાજપના શાસકોનો વિરોધ કરીએ છીએ। સુરત શહેરના લોકોના ટેક્સના પૈસાથી બજેટ બનાવવામાં આવે છે અને અમારા વિસ્તાર અને સુરતના અલગ વિસ્તારને લઈ 1 મહિના અગાઉથી જરૂરી કામોની માંગણી કરી હતી કે જેને બજેટમાં આવરી લેવામાં આવે, પરંતુ અમારા એક પણ સૂચનને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી અને અમારા એક પણ કામને મંજૂર કરવામાં આવેલ નથી। કમિશનરના ખરાબ વ્યવહારના કારણે અમે તેમનો પણ વિરોધ કર્યો, કારણ કે કમિશનર પાસે અમને સાંભળવાનો સમય નથી તો અમારી પાસે પણ કમિશનરને સાંભળવાનો સમય નથી, તેમ જણાવી અમે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। ગઈકાલથી સુરત મહાનગરપાલિકાનું બજેટ સત્ર ચાલુ હતું, આજે પણ બજેટ હતું। ગઈકાલથી અમે જોયું તો માનનીય મેયરશ્રીએ એક 10 મિનિટની મર્યાદા બાંધી દીધી કે સુરત મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ છે એ વિષય ઉપર 10 થી 15 મિનિટ ચર્ચા કરી શકશે, વધારે સમય ચર્ચા નહીં કરી શકે। સાથે સાથે આજે જ્યારે મને બોલવાની તક આપવામાં આવી ત્યારે પણ અગાઉ જ કહી દીધું કે ભાઈ અડધી કલાકની તક આપીશું અને ત્યારબાદ તમારે બેસી જવાનું। અને અમે લોકોએ જ્યારે સુરત મહાનગરપાલિકાના બજેટ વિશે ચર્ચા કરી, 1 વર્ષ દરમિયાન જેટલા પ્રોજેક્ટો મૂકા હતા, કેટલા પડતા મૂકી દેવાયા, અત્યાર સુધીના જેટલા પ્રોજેક્ટો હતા એ લોકોને ખાલી લોભાવવા માટેના હતા, એક લોલીપોપ સમાન હતા, એ તમામ પ્રોજેક્ટોના નામ સાથે જ્યારે વિગતવાર માહિતી સભા સમક્ષ અમે મૂકી તો એમનાથી સંભળાયું નહીં। સાથે સાથે જ્યારે બીજી વાત કરું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના જે કાંડો થઈ રહ્યા છે, કૌભાંડો થઈ રહ્યા છે, જેમ કે કચરા કાંડ હોય, જે પોતાના માનીતા વ્યક્તિને ડબલ ભાવે કરોડો રૂપિયાની નુકસાનીમાં, સુરત મહાનગરપાલિકાની નુકસાનીમાં માનીતાને કોન્ટ્રાક્ટ આપી દેવાની વાત હોય કે પછી બીજા કોઈ પ્રોજેક્ટ હોય, વર્લ્ડ બેંક પાસેથી કરોડોની લોન લેવાની વાત હોય કે પછી બોન્ડ બહાર પાડીને પૈસા લેવાની વાત હોય, આ તમામ જે આખી વ્યવસ્થા જોવા જઈએ તો આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકા દેવાળું ફૂંકી દે એવી પરિસ્થિતિ છે।
હાલની પરિસ્થિતિ પ્રમાણે જે રેવન્યુ ઇન્કમ છે અને એની સામેના ખર્ચા છે એમાં સૌથી વધારે ખર્ચ મહેકમનો છે. મહેકમનો ખર્ચ 51% અત્યારે ઓન પેપર બતાવે છે ને હાલની પરિસ્થિતિમાં મહેકમ પૂરતું નથી. એની ઘટ આંકડાકીય માહિતી સાથે જ્યારે સભા સમક્ષ રજૂ કરી તો અમુક સભ્યો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આનું સોલ્યુશન આપો XYZ, અને કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતા. બસ આ બજેટની અંદર મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અથવા તો એમના શાસકોના વખાણ કરો તો 5-5 કલાક બોલવા દે, પરંતુ જ્યારે સુરત મહાનગરપાલિકાની વાત હોય, સુરત શહેરની જનતાની વાત હોય, લોકોના હિતની વાત હોય, આ કરોડો રૂપિયા ક્યાંથી આવશે, કરોડો રૂપિયા લોકો વચ્ચે કઈ રીતના આપી શકાશે એની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં તાકાત નથી કે એ સાંભળી શકે. જેના કારણે વાત સાંભળવાની તો દૂર રહી પણ અધૂરી વાતે બેસાડી દેવામાં આવી. અને સાથે સાથે જ્યારે માનનીય કમિશનર શ્રી બોલવા ઉભા થયા ત્યારે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો કે જે કમિશનર પાસે અમે જ્યારે જનપ્રતિનિધિ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, લાખો લોકોએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને મત આપ્યા હોય, લોકશાહીની અંદર પ્રતિનિધિ જ્યારે કોઈ પણ પોતાના વિસ્તારની ફરિયાદ હોય કે XYZ કંઈ પણ રજૂઆતો કરવા માટે કમિશનરને પાસે જતા હોય તો કમિશનર પાસે વાત સાંભળવાનો સમય નથી હોતો, ફોન ઉપાડવાનો સમય નથી હોતો, એમનું વર્તન યોગ્ય નથી હોતું, કામગીરીમાં કેટલી નિષ્ફળતા છે એ અંગેનો આખો રિપોર્ટ ત્યાં સભા સમક્ષ અમે રજૂ કર્યો ત્યારે એમનાથી બોલાયું નહીં અને અડધી સભા છોડીને જતા રહ્યા. પછી જ્યારે બોલવા આવ્યા ત્યારે અમે એટલી જ ખાલી વાત કરી કે શાસકોનો તો અમે વિરોધ કરીએ છીએ, આ બજેટનો પણ સખત વિરોધ કરીએ છીએ, સખત શબ્દોમાં વખોડીએ છીએ, કારણ કે સુરત મહાનગરપાલિકાએ તમામ પ્રતિનિધિઓ, તમામ લોકોથી અને તમામ લોકો જે પૈસા આપે છે એનાથી ચાલતી જે સુરત મહાનગરપાલિકા હોય ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બધાએ પોતપોતાના વિસ્તાર અને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ પ્રોજેક્ટો અને અલગ અલગ કામોને સૂચન બજેટમાં 1 મહિના અગાઉ આપી દીધા હતા કે એટલા કામોને આ બજેટની અંદર આવરી લેવામાં આવે, પરંતુ બજેટમાં એક પણ કામનો સમાવેશ નહીં કરવામાં આવ્યો. સાથે સાથે એની જે ત્રુટીઓ હતી તો એમનો પણ યોગ્ય જવાબ નહીં આપવામાં આવ્યો. અમે જે સુધારા માંગેલા સુધારો પણ નહીં આપવામાં આવ્યો, જે કારણસર અમે લોકોએ આ બજેટને સખત શબ્દોમાં વખોડ્યો અને આ બજેટનો વિરોધ કર્યો. અને સાથે સાથે માનનીય કમિશનર શ્રીને પણ એ બોલવા જ્યારે ઊભા થયા તો એમનો પણ અમે વિરોધ કર્યો અને અમે એના પ્રત્યે અસહકારની ભાવના પણ એમને બતાવી છે કે જો આવું નવું વલણ રહેશે તો કમિશનર પાસે અમને સાંભળવાનો સમય નથી તો અમારી પાસે પણ એમને સાંભળવાનો સમય નથી, અને એ દરમિયાન અમે વોકઆઉટ કર્યું. જય હિન્દ, જય ભારત. એવા કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.